હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 10 એટલે કે લાસ્ટ યુનિટ સ્કૂલ ઓફ સ્કિલ્સ જેનો ભાગ 1 નું સરસ મજાનું આપણે સરસ ભાષાંતર સાથે સમજૂતી જોવાના છીએ. એટલે કે સ્કૂલની અંદર જે આપણી જે સ્કિલ આપણી અંદર જે ડેવલપ થાય છે, આપણી અંદર જે કંઈ ખાસિયતો, તો એમની એ વાત કરવામાં આવી છે. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો સ્કૂલ ઓફ સ્કિલ્સ, તો એમનો અર્થ થશે કૌશલ્ય. સ્કિલ એટલે કૌશલ્ય એટલે કે શાળા. તો લિસનિંગ સાંભળીએ. રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ માણો. ડોન્ટ ગીવ અપ, બરાબર, ડોન્ટ ગીવ અપ. ઇફ યુ કીપ ઓન ગોઈંગ, if you keep on going and never stop, stop એટલે અટકવું, થોભવું. જો તમે સતત પ્રયત્ન કરતા રહો અને ક્યારેય અટકો નહીં, you can keep on going, you can make it to the top. ટોપ એટલે ઊંચાઈ પર, ટોચ ઉપર. you can keep on going, you can make it to the top. તમે સતત પ્રયાસ કરી શકો છો, તમે ટોચ પર પહોંચી શકો છો. ચલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કહેવું એવું છે કે સર આ બધા જ પાઠ અમારે જોવા હોય તો ક્યાંથી મળશે, તેમજ પરીક્ષાના પેપરની બહુ ચિંતા હોય. તો ભાઈ આ બધી વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં તમે જોઈ શકો છો પેપરો, પુસ્તકોના વિડીયો, બધા ધોરણની બધી વસ્તુ મળશે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો, અથવા તો પેડ કોર્સમાં તમારું ધોરણ પસંદ કરીને તમે પેપર સેટ મેળવી શકશો. ચાલો આગળ જોઈએ. લાઈફ ઇઝ ફૂલ, લાઈફ એટલે જીવન, ઓફ માઉન્ટેન, માઉન્ટેન એટલે પર્વત, એટલે કે અહીંયા પર્વત એક પ્રકારે અવરોધનું કામ કરે, આગળ વધતું અટકાવે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, કેટલાક મોટા કેટલાક નાના પ્રોબ્લેમ જે હોય છે. તો લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ, સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. જીવનમાં ઘણા બધા અવરોધો આવે છે, કેટલાક મોટા અવરોધો હોય છે તો કેટલાક નાના હોય છે. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ, યુ કેન ઓવરકમ ધેમ ઓલ. શું કે છે? ઓવરકમ એટલે કે દૂર કરવું, એના પર વિજય મેળવો. But if you don't give up, you can overcome them all. એટલે કે જો તમે હાર ન માનો તો તમે તે બધા અવરોધો શું કરી શકો છો? દૂર કરી શકો છો. બરાબર? To keep on going, try not to stop. Try એટલે પ્રયત્ન કરવો. So keep on going, try not to stop. તેથી સતત પ્રયત્ન કરતા રહો કે અટકો નહીં. When you keep on going, you can make it to the top. When you keep on going, you can make it to the top. કે જ્યારે તમે સતત પ્રયાસ કરતા રહો તમે ટોચ પર પહોંચી શકો છો. ટૂંકમાં તમારે સતત આગળ ને આગળ વધતું રહેવાની વાત કરવામાં આવી છે. બરાબર? ક્યારેય ઊભું રહેવાનું નથી. બરાબર? ડોન્ટ ગીવ અપ, હાર માનવાની નથી. ડોન્ટ ગીવ અપ, હાર ન માનો. ક્લિયર? ચાલો. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ ધેટ હેવ સાઉન્ડ એઝ ગિવન બિલો. પ સ્ટોપ, સ્ટોપ, કીપ, ટોપ, અપ. ડ ડોન્ટ, એન્ડ. ક મેક, કીપ. ટ નોટ, સ્ટોપ, ઇટ, ટોપ, માઉન્ટેન્સ. બટ ન નેવર. ઓન ગોઈંગ, એન્ડ, કેન, માઉન્ટેન્સ. ડોન્ટ, નોટ, વેન. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. ક્વિક એક્શન, ઝડપી એક્શન, તરત જ નિર્ણય. બરાબર? હા, ક્વિક એક્શન, ક્વિક એટલે ઝડપી, એક્શન એટલે કૃત્ય, ક્રિયા, ઝડપી ક્રિયા. There was a king. There was a king. કિંગ એટલે રાજા. એક શું હતો? રાજા હતો. બરાબર? સરસ મજાની સ્ટોરી છે, મજા આવશે મિત્રો. નાની છે પણ મજા આવે એવી છે. Okay. He was very fond
ઓફ નેચરલ પેઇન્ટિંગ. ફોન્ડ એટલે શોખ હોવો, બરાબર, ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. તો હી વોઝ વેરી ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ્સ. તેને પ્રકૃતિ, નેચરલ એટલે પ્રકૃતિ, પેઇન્ટિંગ્સ એટલે ચિત્રોનો ખૂબ શોખ હતો. તેને પ્રકૃતિના ચિત્રોનો ખૂબ શોખ હતો. The king kept all the paintings materials and tools with him. પેઇન્ટિંગ એટલે કે ચિત્રનું જે મટીરિયલ છે એટલે કે સામગ્રી છે, ટૂલ્સ એટલે કે જે સાધન છે, એ હંમેશા પોતાની સાથે રાખતો. The king kept all the painting materials and tools with him. રાજા ચિત્ર દોરવાની બધી સામગ્રી અને સાધનો હંમેશા શું કરતો? તો કે પોતાની સાથે રાખતો હતો. Once the king went to mountain. માઉન્ટેન એટલે પર્વત થશે, બરાબર? હા. Once the king went to a mountain. એકવાર રાજા એક પર્વત ઉપર ગયો. The scenic view. scenic view. scenic એટલે વિદ્યાર્થી મિત્રો થશે મનોહર, નયનરમ્ય. વ્યૂ, બરાબર, દ્રશ્ય. of the mountain delight him. delight એટલે કે આનંદ થવો. The scenic view of the mountain delight him. પર્વતનું મનોહર દ્રશ્ય જોઈને તે ખુશ થઈ ગયો. So he wished to draw a painting. Draw એટલે દોરવું, wish એટલે ઈચ્છવું, બરાબર? તો so he wished to draw a paintings. અને તેને એક ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. He set up a stand there and started painting. He set up, બરાબર, એને જે ગોઠવવાનું હતું સેટઅપ આખું, એ સેટઅપ ત્યાં ગોઠવી દીધું, સ્ટેન્ડ, and there and starting painting. તેને ત્યાં ચિત્ર મૂકવાની ઘોડી ગોઠવી દીધી અને ચિત્ર દોરવાનું શરૂ કરી દીધું, કારણ કે એને શોખ હતો એમ. After the painting was ready. After the painting was ready. ચિત્ર તૈયાર થયા બાદ. After એટલે બાદ. The king looked at the painting from every angle. Every angle. Every એટલે કે દરેક, angle એટલે કે ખૂણો, દરેક ખૂણાથી. રેડી એટલે કે તૈયાર થઈ ગયું ત્યારે. The king looked at the painting from every angle. રાજાએ દરેક ખૂણેથી ચિત્રનું નિરીક્ષણ કર્યું. While looking at the painting. While looking at the painting. બરાબર, looking, painting એટલે કે છે જે આ ચિત્ર છે એમનું એને નિરીક્ષણ કર્યું. He was moving backward step by step. Backward એટલે કે પાછળની તરફ, step by step. તો while looking at the painting he was moving backward step by step. ચિત્રનું નિરીક્ષણ કરતા કરતા તે એક ડગલું પાછળ જઈ રહ્યો હતો રાજા. As he did so he reached the edge of the mountain. edge એટલે ધાર થશે, બરાબર? માઉન્ટેન એટલે કે પર્વતની કિનારા ઉપર પહોંચી ગયો. As he did so he reached the edge of the mountain. આમ કરવામાં તે ક્યાં પહોંચી ગયો? તો કે પર્વતની ધાર ઉપર પહોંચી ગયો, પાછા ડગલા ભરતો. A shepherd. shepherd એટલે થશે ભરવાડ. Standing far away. far એટલે કે દૂરથી. A shepherd boy standing far away saw this. આ જોયું એટલે દૂર ઉભેલા એક ભરવાડ ના છોકરાએ આ જોયું. The boy run there and tore the picture with his stick. stick એટલે કે જે લાકડી હતી એમનાથી એને tore એટલે કે પિક્ચર, બરાબર? જે આ સોરી ચિત્ર છે ટીયર નું થશે tore. એને હું કરી નાખ્યું? ચિત્રને ફાડી નાખ્યું, કારણ કે રાજા એમાં એટલો મશગુલ થઈ ગયો હતો પિક્ચરને અલગ અલગ એંગલથી જોવામાં કે સ્ટેપ બાય સ્ટેપ પાછળ જતો હતો. નામ કરતા કરતા પર્વતની ધાર સુધી તો એ પહોંચી ગયો હતો, અને જો હવે પાછળ જવા જાય તો ત્યાંથી ને નીચે પડે. એટલા માટે the boy ran there and tore the picture with his stick. તે છોકરાએ ત્યાં દોડીને પોતાની લાકડીથી તે ચિત્ર ફાડી નાખ્યું, જેથી કરીને રાજા પોતે જે ભાન ભૂલી ગયો હતો એમાંથી બહાર આવી શકે, એટલે કે ચિત્રમાં ખોવાઈ ગયો તો એમાંથી એમ. The king became furious and caught the boy angrily and said. The king શું કે છે? become furious એટલે ખૂબ ગુસ્સે થયો, બરાબર? and caught એટલે કે પકડ્યો, catch નું caught. The boy angrily, ગુસ્સેથી એમ. The king became furious and caught the boy angrily and said. રાજા ખૂબ ગુસ્સે થયો અને ગુસ્સામાં તેને છોકરાને પકડીને કહ્યું, hey,
Do you know what punishment you will get for doing this? Punishment એટલે કે સજા. Hey, do you know what punishment you will get for doing this? Hey, આવું કરવા માટે તને શું સજા થશે તેની તને ખબર છે? એવું કોણ કહે છે? રાજા. કારણ કે ચિત્ર ફાડને કોણ રાજાનું ચિત્ર ફાડ્યું એમ. The boy fearlessly said. Fearlessly એટલે કે નિર્ભયતાથી, ડર્યા વગર. The boy fearlessly said. છોકરાએ નિર્ભયતાથી કહ્યું, even if I get the death penalty. બરાબર, મને કદાચ ડેથ પેનલ્ટી એટલે કે મૃત્યુદંડ મળશે એમ. I accept it. હું તે સ્વીકારી લઈશ. Even if I get the death penalty, I accept it. મને જો કદાચ મૃત્યુદંડ મળે આ સજા બદલ તો પણ હું સ્વીકારી લઈશ. I am just a simple shepherd. સિમ્પલ એટલે કે હું એક સામાન્ય ભરવાડનો દીકરો છું. I am just a simple shepherd. બરાબર, હું એક સામાન્ય ભરવાડ છું. How much is my life worth? વર્થ એટલે મૂલ્ય. મારી જિંદગીની શું કિંમત છે એમ. How much is my life worth? મારા જીવનનું શું મૂલ્ય? કંઈ નહીં. But if something had happened to you, the kingdom would have become orphan. ઓર્ફન એટલે કે અનાથ થઈ જશે. જો તમે નહીં હોય તો અનાથ થઈ જાય. હું મૃત્યુ પામીશ તો મારાથી કઈ ફેર નહીં પડે, પણ તમે નહીં હોય તો બહુ મોટો ફેર પડશે. એટલે કે છે બટ ઇફ સમથિંગ હેડ હેપન ટુ યુ ધ કિંગડમ વુડ હેથ બીકમ ઓર્ફન. પણ જો તમને કંઈ થયું હોત તો આ રાજ્ય અનાથ થઈ જાત. ધ કિંગ કન્ટિન્યુ એંગ્રીલી. ધ કિંગ કન્ટિન્યુડ એંગ્રીલી. રાજા ગુસ્સામાં આગળ બોલ્યો, હે ફૂલ, અરે મૂર્ખ. વોટ વોઝ હેપનિંગ ટુ મી? વોટ વોઝ હેપનિંગ ટુ મી? મને શું થવાનું હતું? મને કઈ થોડું થવાનું હતું? તું મને આવું બધું ભરમરાઈશો તે. ધ બોય રિપ્લાઇડ, મહારાજ, યુ હેડ રીચ્ડ ધ એડ્સ ઓફ ધ માઉન્ટેન. શું કહે છે? ધ બોય રિપ્લાઇડ, બાળકે જવાબ આપ્યો, મહારાજ, યુ હેડ રીચ્ડ ધ એજ ઓફ ધ માઉન્ટેન. એજ એટલે મેં કીધું તમને ધાર. છોકરાએ ઉત્તર આપ્યો, મહારાજ, તમે પર્વતની ધાર સુધી પહોંચી ગયા હતા. ઇફ યુ હેડ ટેકન ઇવન વન મોર સ્ટેપ ધેન, રામ બોલો ભાઈ, રામ થઈ જાત. If you had taken even one more step then, પણ જો તમે જો એક પણ ડગલું ભર્યું હોત તો થઈ જાત. When the king looked back, પાછળની તરફ એણે બેક એટલે કે પાછળની તરફ એણે જોયું. When the king looked back, જ્યારે રાજાએ પાછળ જોયું, he was surprised, આશ્ચર્ય પામ્યા, and thanked the shepherd boy for saving his life. He was surprised, આશ્ચર્ય પામ્યા, and thanks, આભાર માન્યો, the shepherd બોય, આ ભરવાડના છોકરાનો, and for saving his life, એમની જિંદગી બચાવવા માટે. ત્યારે તેને આશ્ચર્ય થયું અને તેનો જીવ બચાવવા બદલ તેણે ભરવાડ છોકરાનો આભાર માન્યો. The king brought the boy to the palace. પેલેસ એટલે કે રાજમહેલ. The king brought the boy to the palace, called his parents, એમના માતા પિતાને, and rewarded એટલે કે ઇનામ આપવું, them too, તેઓને. Called his parents and rewarded them too. રાજા તે છોકરાને તેના રાજમહેલમાં લાવ્યો, તેના માતા પિતાને બોલાવ્યા અને તેમને પણ આવું ઇનામ આપ્યું. શું કામ એના માતા પિતાને ઇનામ આપ્યું ખબર છે? કારણ કે એના માતા પિતાએ આવા સરસ બાબતોનું શું કર્યું? તેને શીખવાડ્યું હતું. બરાબર, કે આખી રાજાની જિંદગી બચી ગઈ. વિચાર કરો, હે, નકર તો મારા ધક્કો મારે, એને બદલે તેને બચાવી લીધી. એટલે એના માતા પિતાના સંસ્કાર પણ એ સારા છે, એટલે એના માતા પિતાને પણ પ્રોત્સાહિત એને કર્યા ઇનામ આપીને. He decided to pay for all the expense એટલે કે ખર્ચ of his education એટલે કે એના ભણતરનો, and upbringing એટલે કે ઉછેરનો, from the royal trustee. રોયલ એટલે કે રાજ્યની, ટ્રેઝરી એટલે કે તિજોરીમાંથી. He decided to pay for all the expense of his education and upbringing from the royal treasury. તેના શિક્ષણનો અને ઉછેરનો બધો ખર્ચ રાજ્યની તિજોરીમાંથી આપવાનો તેમણે નિર્ણય કર્યો. ચલો, આન્સર ધ ક્વેશ્ચન. વોટ વુડ હેવ હેપન્ડ ઇફ ધ shepherd boy was not around? If the shepherd boy was not around, the king would have fallen off the mountain. How would you save the king if you were the shepherd boy? I would do what the shepherd boy did. Was the king angry at the end? No, the king was not angry in the end. Think of a different end for this story. બરાબર, તમે આમાં શું અલગ રીતે વિચારો છો તમારી જાતે લખવાનું થશે.
ચલો, ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન, સાચા જવાબ પર તે સર્કલ કરો. ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ બીકોઝ હી લવ્ડ પેઇન્ટિંગ. Why did the shepherd boy help the king? The king took care of all the people. Choose the similar word for angry. So furious. ચલો, રીડિંગ કરવાનું છે, વાંચન. રીડ એન્ડ ઇનેક્ટ ધ પ્લે, બરાબર, વાંચો અને એનો રોલ ભજવો. રેહાન્સ લોસ્ટ પ્રોજેક્ટ, રેહાનનો જે પ્રોજેક્ટ છે એ કેવો થઈ ગયો? લોસ્ટ થઈ ગયો. તો કેરેક્ટર કોણ છે? રેહાન, જીયા, નિરાલીબેન અને કમલ, બરાબર. રેહાન, જીયા કોણ છે? રેહાન સિસ્ટર, નિરાલીબેન રેહાન્સ ટીચર અને કમલ રેહાન્સ ફ્રેન્ડ, બરાબર. તો ચાલો, ધ સીન ઓપન્સ ઇન ક્લાસરૂમ. રેહાન લુક વરીડ, ચિંતામાં છે, બરાબર. રેહાન ટુ જીયા, જીયાને કહે છે, ઓ નો આઈ લોસ્ટ માય સ્કૂલ પ્રોજેક્ટ. જીયા, વોટ, ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન. Rehan, I know, I spent many hours on preparing it. Action 2, seeking help. Niraliben enter. Niraliben, what's wrong Rehan? તારી સાથે શું ખોટું થયું છે? Rehan, I lost my project. મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો છે. Niraliben, okay, stay calm. Think, where did you see it last? Rehan, thinks I saw it in the classroom. No, in the library. Niraliben, great. Let's go and check there. ચાલો ત્યાં જઈને ચેક કરીએ. Action 3, solving the problem. Rehan, Jia and Niraliben search in the library. Kamal enters. Hey, what's going on? Rehan, I lost my project. Have you seen it? Kamal, I think I have seen it on the shelf. Rehan, really? Relieved. Thanks, Kamal. They check the shelf and find the project. Action 4, lesson learned. Back in the classroom, Niraliben, Rehan, what did you learn? Rehan, stay calm, think and ask for help. Jia, and always take care of your things. Niraliben, exactly. ચાલો, કોણ શું કહે છે, બરાબર. રાઇટ ધ મીન્સ હુ સેડ ટુ હુમ. આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ, તો રેહાન કહે છે, કોને કહે છે? જીયાને. વોટ્સ રોંગ રેહાન? નિરાલીબેન કોને કહે છે? રેહાનને. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ સબમિશન. જીયા કોને કહે છે? રેહાનને. આઈ હેવ સીન ઇટ on the shelf. કમલ કોને કહે છે? રેહાનને. સ્ટે કાલ્મ, થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ. રેહાન કોને કહે છે? નિરાલી બેનને. ચલો, પાવર ઓફ પ્રેક્ટિસ, પ્રેક્ટિસની પાવર શું છે તો એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 ની અંદર કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.